Co-presenting by Tirupati Cotton Road. Restore health का perfect balance. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વ સાથે હું છું વિશા વેગડા. દેશમાં લોકસભાની ચૂંટણીનું રણસિંગો ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારી દીધા છે. ગુજરાતની વિવિધ બેઠકો પર મેદાને ઉતરેલા ઉમેદવારો વોટ મેળવવા લોકોને કેવા વાયદા કરી રહ્યા છે અને લોકોનું તેમના ઉમેદવારો અંગે શું મત છે, આવો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં. પક્ષ ખૂબ જ ધન અને પૈસા અને સત્તા હોવાના કારણે મજબૂત રીતે આગળ વધી રહી છે. કોંગ્રેસ ક્યાંક નબળી છે. કોરોના મહામારી આવી એમાં બી લોકો હેરાન પરેશાન થઈ ગયા. ભાજપે કશું આપ્યું નથી, ખાલી મફતનું ખાવાનું આપ્યું છે લોકોને, બસ બીજું કશું આપ્યું નથી. એક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જ અત્યારે ઓળખે છે. એકમાત્ર ચહેરો એવો છે કે દેશની એ આન બાન અને શાન છે. એટલે ઉમેદવારને ન જોતો પ્રજા અત્યારે એકમાત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. અમારી ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના આગામી ઇલેક્શન પછીની પણ છે અને જે અત્યાર સુધીના કરેલા કામો છે તે ખૂબ નોંધનીય છે. આજે જે બેરોજગારી વધી ગઈ છે, આજે ઠેર ઠેર પેપર ફૂટી રહ્યા છે. આજે કહેવામાં તો એવી વાત છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે. અને એક બીજું, તમે બધાએ મારા જીવનથી વાકેફ છો. હું કઈ સ્થિતિ ઉપર છું, એક ખેતી કરતાં મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ અમારા જેપી નડ્ડા સાહેબ, તેમજ અમિતભાઈ શાહ સાહેબ, અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગો છો? કેવા મુદ્દા? મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો, હું ખેડૂત છું એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું. લોકસભાની બેઠક પર જ્ઞાતિના પ્રભુત્વ આપવા માટેની વાત થાય તો કોળી સમાજ માટે આ બેઠક હંમેશા કોળી સમાજની પસંદગી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રીજી ટર્મમાં ચાલી રહી છે અને ત્રીજી ટર્મ માટે કોળી સમાજના ઉમેદવાર ભાજપે પસંદ કર્યા છે. વાત એવી હતી કે આ વખતે આ બેઠક પર કોઈ અન્ય સમાજના લોકોને અથવા કોઈ નવું જ નામ પસંદ કરવામાં આવશે, પણ આ તમામ ચર્ચાઓ પડદો પડી ગયો છે અને ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે સિટિંગ પાર્લામેન્ટ મેમ્બર રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે. રાજેશભાઈ ચુડાસમાને અત્યાર સુધીમાં જો કોઈ પણ વાદ વિવાદ કે અન્ય કોઈ પ્રકરણોમાં તેઓ આવ્યા ન હતા, પરંતુ વેરાવળના ડૉક્ટર જગની બાબતને લઈને તેઓ વિવાદમાં આવ્યા હતા અને આ પ્રકરણને લઈને ભાજપ પણ તેઓને ટિકિટ આપવામાં કચકચાટ અનુભવી રહ્યો હતો. પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને આ બાબતમાં પણ કોઈ સમાધાનકારી વલણ અપનાવાયેલું હોય, જેને લઈને હાલમાં રાજેશભાઈને ફરી ત્રીજી વખત ભાજપની લોકસભાની ટિકિટ મળી છે. ત્યારે જોવાનું રહે છે કે હવે આ બેઠક પર લોકસભાના કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર પસંદ થાય છે અને જે રાજેશભાઈને ટક્કર આપી શકે તેવી વ્યક્તિ હશે કે કેમ, એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. પ્રકાશ. નમસ્કાર મિત્રો, મહેસાણામાં લોકસભામાં હરિભાઈને જે જાહેર કરવામાં આવ્યા છે એ જાણીશું. આજે જે હરિભાઈને જે જાહેર કરવામાં આવ્યા છે એમાં શું કહેવા માંગશો તમે? પાર્ટીએ હરિભાઈની જે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે એમને અમે બધા કાર્યકર્તાઓ હૃદયથી સ્વીકારીએ છીએ. અને હરિભાઈ જિલ્લા સંગઠનોમાં અને જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન તરીકે એમને વહીવટનો અને સંગઠનનો બંનેનો સારો અનુભવ છે. એટલે પાર્ટીના બધા કાર્યકર્તાઓ ખુશ છે અને બહુ જંગી મતોથી એ વિજય બનશે એવી અમારી શુભેચ્છાઓ છે. બીજા વ્યક્તિને જાણશું નામ આપનું ને આજે જે હરિભાઈને જાહેર કરવામાં આવ્યા છે શું કહેવા માંગશો? મારું નામ મહેન્દ્રભાઈ ચૌધરી, મહામંત્રી મહેસાણા તાલુકા ભાજપ. મહેસાણા જિલ્લાની કેટલાક સમયથી લગભગ ટિકિટ બાબતની વિટંબણાનો આજે સુખદ અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ કાર્યકર્તા તરીકે હરિભાઈ, આપણે જાણીએ છીએ કે ઊંઝાની આપણે સુણોક સીટ ઉપરથી જીતી અને મહેસાણા જિલ્લા પંચાયતની અંદર આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અઢી વર્ષથી સુંદર કામગીરી કરી છે. કાર્યકર્તાઓ વચ્ચે સતત રહેનારા અને લોકોનો
સતત પ્રેમ જીતનારા એવા સુંદર કાર્યકર્તા તરીકે આજે જ્યારે હરિભાઈની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે તો સૌ મહેસાણા તાલુકા અને મહેસાણા જિલ્લાની સર્વ કાર્યકર્તાઓ હરિભાઈના નામને અમે સહર્ષ સ્વીકારીએ છીએ અને એમના ખભે ખભો મિલાવી અને ઊંચી 5 લાખ કરતો પણ CR પાટીલના જે અમારા બધા કાર્યકર્તાઓ પ્રત્યેની લાગણી છે એ 5 લાખ કરતો વધુ લીડથી ભવ્ય વિજય અપાવીશું એવી આશા વ્યક્ત કરીએ છીએ. તો તમે જાણ્યું કે હરિભાઈને બધા સપોર્ટ કરી રહ્યા છે. મહેસાણાથી રમીલા ભાવસાર, KTV ન્યૂઝ. આપણે એમના દીકરા જોડે બી જાણીશું કે એમના પપ્પાને જે ટિકિટ મળવામાં આવી છે એમનો ઓપિનિયન શું છે ને એ શું કહેવા માંગશે. શું નામ આપનું? મારું નામ ચિંતન હરિભાઈ પટેલ છે. ચિંતનભાઈ, આજે જે તમારા પપ્પાને જે ટિકિટ મળવામાં આવી છે શું કહેવા માંગશો? મને એ વાતનો આનંદ છે કે પપ્પા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી પાયાના કાર્યકર રહ્યા છે અને ગ્રાસરૂટ ઉપર એમણે કાર્ય કર્યું છે. અને બીજું કહેવા જઈએ તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે રીતનું આપણું વડાપ્રધાન તરીકે હવે આપણે 2024માં એમને મોકલવાના છે તો એ અભિયાન અંતર્ગત એમના હાથ આપણે મજબૂત કરવાના છે. અને કાર્યકર્તાઓમાં બધા દરેક મિત્રોમાં અને મારા પરિવારમાં બી આનંદનો માહોલ છે કે પપ્પા એક પાયાના કાર્યકર્તા તરીકે અમને ટિકિટ મળી છે અને અમને પસંદ કરવામાં આવે છે. અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહેસાણાનું વિધાનસભાને આપણે બહુમતીથી જીતીશું 5 લાખથી વધારે બી અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીશું. કેટલા વર્ષોની તપસ્યા આજે પૂરી થઈ છે? પપ્પા આમ જોવા જઈએ તો 35 થી 40 વર્ષ થઈ ગયા એમના રાજકારણમાં અને એમને પાયાના કાર્યકર્તા તરીકે જે પક્ષમાં સેવાઓ આપી છે. અને બીજું જોવા જઈએ કે પક્ષની કોઈ બી એવા વાતાવરણ હોય, સામાજિક વાતાવરણ એવું હોય ખરાબ તો બી પક્ષના સાથે વરવેલા હતા પપ્પા અને એમને નિષ્પક્ષ રીતે પક્ષમાં કામ કર્યું છે. તો હું એવું માનું છું કે એનું ફળ આજે મળી છે. તો તમે જાણ્યું કે કેટલા વર્ષોની એમની તપસ્યા આજે પૂર્ણ થઈ છે. રમીલા ભાવસાર, મહેસાણાથી KTV. નમસ્કાર મિત્રો, આજે એમના જે પુત્રવધુ કહેવામાં આવે છે જેમિનીબેન પટેલ. જેમિનીબેન, આજે જે તમારા સસુરને જે પદ મળ્યું છે શું કહેવા માંગશો? મને બહુ ખુશીનો આનંદ છે. મારા સસરાને આવી પદવી મળી છે. મને ભાજપ પ્રત્યે બહુ એવો લગાવ છે કે મારા સસરાએ આટલું કાર્ય કર્યું, એમને સારા પોસ્ટ ઉપર આ ટિકિટ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટી. તો એમને બહુ ખૂબ આનંદ થાય છે. આપણે જાણીશું બીજા વ્યક્તિ જોડે આજે જે ટિકિટ મળી છે શું કહેવા માંગશો? લગાવી બેટા એમને અવાજ આલીએ લોકો કપાઈ દઈશ. અરે ભાઈ શું કહેશો, ઉમેદવાર તરીકે આપણે જાહેર કરાશે, પાર્ટીનો કેટલો આભાર ને કઈ રીતે જીતની આશા? પાર્ટીમાં આમ તો એક નાના કાર્યકર્તા તરીકે મારી પાર્ટીની કારકિર્દી શરૂ થયેલી 1988થી પાર્ટીમાં કામ કરતા હોય છે અને 2001થી એક્ટિવ જિલ્લા પંચાયતમાં હું કામ કરી રહ્યો છું. અને લોકો સમક્ષ જિલ્લાના ગામડા સુધી વિકાસની યોજનાઓને લોકો સમક્ષ જવાની મોટી તક મળેલી છે. અને ગ્રામ્ય કક્ષામાં ગ્રામ પંચાયતથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ લઈને છેવાડાના વ્યક્તિઓ સુધી અમે ઘણું કામ કરેલું છે અને લોકોમાં પણ મને એમાં વધારે સંપર્ક રહેલો છે. એવા સમયે ભારતીય જનતા પાર્ટી કે મારી પાર્ટીએ કદર કરી છે એ બદલ ખરેખર ગૌરવ અનુભવું છું. એક નાના કાર્યકર્તાને સંસદની ટિકિટ આપવી આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. કોઈ લોબિંગ નહીં, કશું જ નહીં, બસ પાર્ટી એના સિદ્ધાંતો પ્રમાણે મારી પસંદગી કરી છે. ખરેખર હું ગૌરવ અનુભવું. પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મારે કેટલાય લોકોને મળવાનું થયું, જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો. કેટલાય દેવસ્થાનોના મેં દર્શન કર્યા, સંતોના આશીર્વાદ મેળવ્યા. સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો. લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. દેશની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 400 પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે. આ સરકાર દ્વારા
વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે. આગામી 5 વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે, કારણ કે વિકસિત ભારતનો પાયો આ 5 વર્ષ દરમિયાન નખાવાનો છે. ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે બહુ આવશ્યક છે. જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે, વાતાવરણ બન્યું છે, લોકો સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ઉમેદવારો નક્કી થઈ ગયા છે, તમામ પક્ષો મેદાને આવી ગયા છે અને રાજકીય ગરમાટો આવી ગયો છે. ત્યારે સુરતની 2 બેઠક એવી છે જે સૌનું ધ્યાન ખેંચ્યું છે. બારડોલી બેઠક અને સુરત બેઠક, આ બંને બેઠકો પર રાજકીય ગરમાટો જોવા મળી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો મેદાને આવ્યા છે. ત્યારે યુવા મતદારો કઈ તરફ જવાના છે, આપણી સાથે યુવાનો છે અને યુવા મતદારોને આપણે એમના મત જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકસભાની ચૂંટણીને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે અને આ ચૂંટણીને જે રીતે યુવાઓ હવે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, યુવાનોનો શું મત છે. શું નામ છે આપણે? ધ્રુમિત, ખાસ કરીને લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, આચારસંહિતા લાગી ગઈ છે, શું કહેશો આ ચૂંટણીને લઈને? લોકસભાની તારીખ તો ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને સુરતમાં જે 2 લોકસભાની સીટ આવેલી છે અને તેમાં સુરતમાં બારડોલી 7 વિધાનસભા મળીને 1 લોકસભા બને છે અને તેની પર તારીખ પણ આવી ગઈ છે અને બંને ઉમેદવારો જે જનજાતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, બંને પક્ષે પણ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને એ લોકોને મેદાનને ઉતાર્યા છે અને એ લોકોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. બારડોલીની બેઠક ત્યાં 25 લાખથી વધુ મતદારો છે, જેમાં 10 લાખ જેટલા પુરુષ મતદારો અને 9 લાખ જેટલી મહિલા મતદારોનો સમાવેશ થાય છે અને 50,000 જેટલા યુવાનો પહેલીવાર વોટ આપવા પણ જઈ રહ્યા છે અને એને લઈને યુવાનોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ભારતને સારું નિર્માણ કરવા માટે તે લોકોમાં મતદાન આપવા પરિપક્વ છે. જે રીતે આપ જોઈ રહ્યા છો, યુવાઓ કહી રહ્યા છે કે બારડોલી બેઠક સરદારની કર્મભૂમિ અને આ બારડોલી બેઠક મહત્ત્વની બેઠક છે અને યુવાનો છે જે ઉમેદવાર છે ભાજપ અને કોંગ્રેસના, બંને ઉમેદવારો આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને નવા ઉમેદવારો, નવા યુવાઓ છે તેઓ મતદાર તરીકે તેઓના નામ છે. ત્યારે આપણી સાથે પ્રથમવાર જેઓ મતદાન કરવાના છે તો આપણી સાથે એક યુવા છે, આપણે વાત કરીએ. કેટલા ઉત્સાહી છો આપ લોકસભાની ચૂંટણીમાં આપણે મતદાન કરવાના છો? આ વર્ષે મેં પ્રથમવાર. શું નામ આપનું? મારું વિરેન્દ્ર મિશ્રા. હા, આ વર્ષે મેં પ્રથમવાર ચૂંટણીનો મત આપવા જઈ રહ્યો છું. આ ફેરી મેં ખૂબ આનંદમાં છું કે મેં મારા એક મત આપીને મેં વિજય માટે મારો ભાગ આપા. વિરેન્દ્ર, ખાસ કરીને મતદાન કરવું આપણી ફરજ છે, નૈતિક ફરજ છે, પણ જે રીતે આપ ઉત્સાહમાં છો અને પહેલીવાર મતદાન કરવાના છો, તો આપ કઈ રીતે કેવા ઉમેદવારને મત આપો? મારું માનવું એવું છે કે પોતાનો મત એ કે આપણો અમૂલ્ય મત કહેવાય છે. એટલે તમે પોતાના શિક્ષિત, જે તમારા વિસ્તાર માટે ખૂબ વિકાસ કરે એવા તમે નેતાને તમારો મત આપો. તેમજ જે તમારા શિક્ષિત હોવો જોઈએ, યુવા હોવો જોઈએ, વિસ્તાર માટે સારું કામ કરે એવાને આપો. પોતાનો અમૂલ્ય મત તમે વ્યય નહીં કરો, જેના કારણે તમે વ્યય કરી દેશો કે તમને આખું જીવન પસ્તાવું ન થવું જોઈએ કે મારો મત એક અમૂલ્ય મત એમ જ વેસ્ટ જતો રહ્યો છે ને જેની કારણે આવું બધું થઈ રહ્યું છે. એટલે તમે પોતાનો અમૂલ્ય મત, મારું બધાને એવું કહેવું છે કે પોતાનો અમૂલ્ય મત જે એક યુવાન નેતા જે શિક્ષિત હોય, તમારા વિસ્તાર માટે તેમજ વિકાસ કરે એવા નેતાને તમે મત આપો. યુવાઓનો મત છે કે આપનો કિંમતી મત ખરેખર કિંમતી છે. આપ એવા ઉમેદવારોને મત આપો કે જે આપના વિસ્તારની અંદર વિકાસ કરે અને આપના વિસ્તારનું ધ્યાન રાખે. જ્યારે આપણી સાથે એક યુવા મતદાર છે, આપણે એમની સાથે વાત કરીશું. સુરત બેઠકની જો વાત કરીએ તો સુરત બેઠક પરંપરાગત ભાજપની બેઠક છે, ભાજપનો ગઢ છે. 10ના જરદોશની ટિકિટ કપાઈ છે, મુકેશ દલાલ આવ્યા છે, એમની સામે કોંગ્રેસના નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં છે. કઈ રીતે આ બેઠક પર આપ જોઈ રહ્યા છો? મારું નામ ગૌરવ પરમાર છે અને હું એમ કહેવા માગું છું કે બે પક્ષો એ આજે યુવા નેતાઓને પ્રમોટ કરે છે, એમને આગળ લાવવા પ્રયત્ન કરે છે. દર્શનાબેન જરદોશે ખૂબ ઘણું સારું કાર્ય કર્યું છે, તેમ છતાં મુકેશ દલાલને સીટ આપવામાં આવી છે. એનું એક જ કારણ છે કે એ ખૂબ કાર્યરત છે, એમણે ઘણા સારા કાર્યો કર્યા છે. સત્તામાં ન હોવા છતાં તો એ સત્તામાં આવશે તો ઘણા સારા કાર્યો કરશે. તેમની જ સામે કોંગ્રેસે પણ એક યુવા નેતાને પ્રમોટ કર્યા છે. એમનું પણ એટલું સારું કાર્ય છે કે એ પણ વગર સત્તાએ હોય ઘણા સારા કાર્યો કર્યા છે. અને આજની યુવા પેઢી એ એક શિક્ષિત અને યુવા આગળ પડે એવા વ્યક્તિઓને પસંદ કરે છે, જે
આગળ આવી અને અમારા બધાના કાર્યો કરે. અમારો એક અમૂલ્ય વોટ એ રીતનો છે કે એ વોટ આપ્યા પછી અમારા કાર્યો થાય, નહીં કે એમના કાર્યો થાય. અમને એવા નેતાની જરૂર છે જે અમારા કાર્યો કરે, નહીં કે એ એમના અને એમના પાર્ટીના જ કાર્યો કરે. યુવાઓ કહી રહ્યા છે કે આપનો એક એક મત કિંમતી છે અને એવા નેતાને મત આપજો. આમ તો ચૂંટણી હોય ત્યારે સેવક બનીને આવે છે અને ચૂંટણી જીતી ગયા બાદ રાજા બની જતા હોય છે. તો આવા નેતાથી તેઓ દૂર રહેવાની વાતો કરે છે. પરંતુ આ યુવાઓ છે તો યુવાઓ કહી રહ્યા છે કે ઘરની બહાર નીકળજો અને મતદાન ચોક્કસ કરજો. કયા પક્ષને મત આપવાના છો, કયા નેતાને મત આપવાના છો એને ગુપ્ત રાખજો, પરંતુ મતદાન કરવા ચોક્કસ નીકળજો. કારણ કે આ મતદાન છે દેશનું ભવિષ્ય આ મતદાન પર આધાર રાખતું હોય છે અને યુવાઓ મતદારો છે તે હવે જાગૃત થઈ ગયા છે. આપણી સાથે આપણે ધ્રુવિત સાથે વાત કરીશું. ધ્રુવિત, ખાસ કરીને લોકસભાની ચૂંટણી હોય, સામાન્ય ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, યુવાઓના મત ખૂબ કિંમતી હોય છે. આપ યુવાઓને શું અપીલ કરશો? મારી યુવાનોને એક જ અપીલ છે કે આપણો હોત એવો છે કે આપણને તે દિવસે જાહેર રજા હોય તેવી ઈચ્છા થાય કે આજે ફેમિલી સાથે બહાર જતા રહીએ. તો એવું ના કરતા, એક સારા ઉમેદવારને વિજય બનાવીએ અને વધુમાં વધુ મતદાન તો કરીએ, પણ સાથે સાથે ઇલેક્શન કમિશનને પણ એક પહેલ તો કરી જ છે કે જે લોકો વોટ આપવા નહીં જઈ શકે એ લોકો ઘરેથી મતદાન તો કરી શકશે. પણ આપણે પણ યુવાન તરીકે ફરજ નિભાવી એ લોકોને પણ વોટદાન માટે જાગૃત કરી એ લોકોને પણ પોલિંગ બૂથ સુધી પહોંચાડીએ અને એ લોકોનું પણ મતદાન થાય અને આપણી સોસાયટીમાં કોઈ બાકી નહીં રહી જાય એની જાણકારી એક યુવાન તરીકે આપણે રાખવી જોઈએ. એક આદર્શ નેતા તરીકે કેવા નેતા હોવા જોઈએ? જો આપ મત આપવાના હોય તો કેવા નેતા હોય તો તમે એને મત આપો? આદર્શ નેતા તરીકે એક એવા નેતા હોવા જોઈએ કે સતત વિકાસશીલ કાર્ય કરતા રહે, શિક્ષિત હોય અને પોતાને સમાજનું, પોતાના વિસ્તારનું વિચારે, તો નહીં ફક્ત પોતાના પરિવારનું વિચારી અને પરિવારનું શાસન ચલાવે. તો સારા નેતા ચૂનવા જોઈએ જેથી આપણે સારું શાસન મેળવી ભારતને આગળ વધારી શકીએ. દેશ આગળ વધી રહ્યો છે, યુવાઓમાં પરિવર્તન આવી રહ્યું છે, શિક્ષિત લોકોની સંખ્યા વધી રહી છે, એટલે ચોક્કસ છે કે આવનાર ચૂંટણીઓમાં સૌ યુવાઓ બહાર આવવાના છે અને તેઓ તો પ્રતિજ્ઞા પણ લઈ રહ્યા છે કે જે ઉંમરલાયક જે લોકો છે જે મતદાન મથક સુધી નથી પહોંચી શકતા તેઓને લઈને પહોંચવું છે. એ કોને મત આપશે એ ગુપ્ત રહેવા દેવાની વાત છે, પરંતુ ચોક્કસ મતદાન કરજો. દેશનું ભવિષ્ય આપના હાથમાં છે, આપનો વિસ્તારનો વિકાસ આપના હાથમાં છે અને આપનો એક એક મત કિંમતી છે. ખાસ કરીને જે યુવાઓ પ્રથમવાર મતદાન કરવા જવાના છે, શું ધ્યાને રાખીશો, શું અપીલ કરશો તમે? પણ મારું કહેવું માત્ર એટલું છે કે પોતાનો અમૂલ્ય મત વેસ્ટ પોલિંગ બૂથ સુધી પહોંચાડીએ અને એ લોકોનું પણ મતદાન થાય અને આપણી સોસાયટીમાં કોઈ બાકી નહીં રહી જાય એની જાણકારી એક યુવાન તરીકે આપણે રાખવી જોઈએ. એક આદર્શ નેતા તરીકે કેવા નેતા હોવા જોઈએ? જો આપ મત આપવાના હોય તો કેવા નેતા હોય તો તમે એને મત આપો? આદર્શ નેતા તરીકે એક એવા નેતા હોવા જોઈએ કે સતત વિકાસશીલ કાર્ય કરતા રહે, શિક્ષિત હોય અને પોતાને સમાજનું, પોતાના વિસ્તારનું વિચારે, તો નહીં ફક્ત પોતાના પરિવારનું વિચારી અને પરિવારનું શાસન ચલાવે. તો સારા નેતા ચૂનવા જોઈએ જેથી આપણે સારું શાસન મેળવી ભારતને આગળ વધારી શકીએ. દેશ આગળ વધી રહ્યો છે, યુવાઓમાં પરિવર્તન આવી રહ્યું છે, શિક્ષિત લોકોની સંખ્યા વધી રહી છે, એટલે ચોક્કસ છે કે આવનાર ચૂંટણીઓમાં સૌ યુવાઓ બહાર આવવાના છે અને તેઓ તો પ્રતિજ્ઞા પણ લઈ રહ્યા છે કે જે ઉંમરલાયક જે લોકો છે જે મતદાન મથક સુધી નથી પહોંચી શકતા તેઓને લઈને પહોંચવું છે. એ કોને મત આપશે એ ગુપ્ત રહેવા દેવાની વાત છે, પરંતુ ચોક્કસ મતદાન કરજો. દેશનું ભવિષ્ય આપના હાથમાં છે, આપનો વિસ્તારનો વિકાસ આપના હાથમાં છે અને આપનો એક એક મત કિંમતી છે. ખાસ કરીને જે યુવાઓ પ્રથમવાર મતદાન કરવા જવાના છે, શું ધ્યાને રાખીશો, શું અપીલ કરશો તમે? પણ મારું કહેવું માત્ર એટલું છે કે પોતાનો અમૂલ્ય મત વેસ્ટ ન જવા દેતા ને એવા નેતાને આપજો કે જે પોતાના સમાજને હિતમાં લઈને આગળ બધાને સાથે લઈને ચાલે. એવું નહીં કે ખાલી પોતાનું જોઈ એ રીતના વિકાસ માટે નહીં, બધા દેશ માટે પણ કાર્ય કરે. એવા નેતાને આપણે મત આપશું. યુવાન શિક્ષિત હોવો જોઈએ. આપણી સાથે યુવા છે, ગૌરવભાઈ છે, એડવોકેટ છે અને કાયદાના જાણકાર છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે અને મતદાન કરવા માટે કોઈ મુહૂર્તની રાહ નથી જોવાની. જ્યારે મતદાનની તારીખ નજીક આવી જાય અને મતદાન કરવાની આવે ત્યારે અચૂક ઘરની બહાર નીકળવું જોઈએ, મતદાન કરવું જોઈએ અને ભારતનો નાગરિક હોવાનો ગર્વ લેવો જોઈએ. અને આપણું જે મતદાન છે તે સૌથી વધુ થવું જોઈએ અને જો સૌથી વધુ મતદાન થશે તો સારો નેતા આવશે અને સારો નેતા ચૂંટાઈને આવશે તો આ વિસ્તારનો વિકાસ થશે, દેશનો વિકાસ થશે, આપણા વિસ્તારનો વિકાસ થાય. તો ગૌરવભાઈ સાથે વધુ જાણવાનો પ્રયત્ન કરું. ગૌરવભાઈ, લોકસભા સામાન્ય તમામ ચૂંટણીઓના જે ફોર્મેટ હોય છે, યુવાઓ છે તે એવું માનતા હોય છે કે એક મતમાં શું ફરક પડવાનો, મત નથી કરવો આપણે, તો એવામાં યુવાઓને શું કહેશો? મારું ખાલી એટલું જ કહેવું છે
કે આપણે જ્યારે વોટ નથી આપતા અને આપણે કહીએ છીએ કે આ નેતા ખરાબ છે કે આ વ્યક્તિ ખરાબ છે, પરંતુ એ આપણી ફરજ છે, આપણો નૈતિક ધર્મ છે કે આપણે આપણો વોટ આપીશું. એક વોટ ભેગા મળી અને ત્યાર પછી જે ઘણા બધા વોટો થઈ છે અને આપણે એક વોટ મળીને જ એક પક્ષ કે કોઈ બી એક નેતા જીતે છે. જેથી આપણી નૈતિક ફરજ છે કે આપણે આપણો તો વોટ આપીશું જ, પરંતુ આપણી આજુબાજુ અને આજુબાજુમાં રહેતા કોઈ બી એક વ્યક્તિનો વોટ રહી ન જાય એ સંભાળ અને કાળજી લેવાનું કાર્ય આપણું છે. આપણી એક દિવસની ફરજ સમજી, અને તે રજાનો દિવસ નથી, પરંતુ તે દિવસે આપણે આપણી ફરજ સમજી અને આપણો અને આપણા ઘરનો બીજા વ્યક્તિઓને પણ વોટિંગ કરાવવું અને એક સારા અને પ્રતિષ્ઠિત વ્યક્તિને વોટ કરાવવું એ આપણો વોટ કોને આપવો એ તો આપણી મરજી છે અને આપણી ગુપ્તતા છે કે આપણે કોને આપવું એ સહસંમતિ પોતાની મરજી પ્રમાણે. જે યુવાઓ કહી રહ્યા છે કે આપણો કિંમતી મત છે, કોને આપવો છે એ તેઓ નક્કી કરશે, પરંતુ મતદાન ચોક્કસ કરવું જોઈએ. અને આવનાર લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની સુરત જો બેઠકની જો વાત કરીએ તો બારડોલી અને સુરત બેઠક છે, અને બારડોલી બેઠકની વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે, અને કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ ચૌધરી અને ભાજપ તરફથી પડભુ વસાવાની જાહેર થયા બાદ ઉમેદવારી તેઓ ચૂંટણી પ્રચારના ધમધમાટમાં લાગી ગયા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. તો બીજી તરફ સુરતની જો વાત કરીએ તો સુરત બેઠક પર જે 10ના જરદોશ હતા, જે હાલમાં રેલવે મિનિસ્ટર છે, ટેક્સટાઇલ મિનિસ્ટર છે, તેઓની ટિકિટ કપાઈ હતી, તેમની જગ્યા પર મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. અને યુવા કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી તેઓની સામે ઉમેદવાર તરીકે તેઓને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે સુરત અને બારડોલી બેઠક બંને બેઠક પર ભારે રસાકસી થવાની છે, કારણ કે યુવા નેતાઓ છે, બારડોલી બેઠક આદિવાસી નેતાઓ છે તે પ્રતિનિધિત્વ કરવાના છે, ને સુરત બેઠક પર યુવાનો છે તે પ્રતિનિધિત્વ કરવાના છે. ત્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો જે યુવાઓ છે તેઓએ પોતાની જ્યારે પણ વાત કરી છે, કોઈ પક્ષને મત આપવાની વાત નથી કરી, પરંતુ તેઓએ કહ્યું છે કે એક મત કિંમતી છે, મતદાનના દિવસે આગળ આવો, મતદાન કરો, અને દેશનું ભવિષ્ય યુવાઓના હાથમાં છે. એટલા માટે જ તેઓ કહી રહ્યા છે કે મતદાન જરૂર કરજો, કારણ કે મતદાન કરવું એ આપણી ભારતીયતાની નાગરિકતા છે, આપણી નાગરિક તરીકેની ફરજ અદા કરવાની છે. કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત. સત્તા પક્ષ ખૂબ જ ધન અને પૈસા અને સત્તા હોવાના કારણે મજબૂત રીતે આગળ વધી રહી છે. કોંગ્રેસ ક્યાંક નબળી છે. કોરોના મહામારી આવી, એમાં બી લોકો હેરાન પરેશાન થઈ ગયા. ભાજપે કશું આપ્યું નથી, ખાલી મફતનું ખાવાનું આપ્યું છે લોકોને, બસ બીજું કશું આપ્યું નથી. એક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જ અત્યારે ઓળખે છે. એક માત્ર ચહેરો એવો છે કે દેશની આન બાન અને શાન છે. એટલે ઉમેદવારને ન જોતો પ્રજા અત્યારે એકમાત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. અમારી ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના આગામી ઇલેક્શન પછીની પણ છે, અને જે અત્યાર સુધીના કરેલા કામો છે તે ખૂબ નોંધનીય છે. આજે જે બેરોજગારી વધી ગઈ છે, આજે ઠેર ઠેર પેપર ફૂટી રહ્યા. લોકશાહીનો મહાપર્વ અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. નમસ્કાર. तिरुपति कॉटन सिरोड, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.